બહુ વરખ છે એટલો બધો વધી ગયો બોલવાનું બંધ કરી દીધો. કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો આજે એમ કહેતા હતા ને સુખનો સૂરજ ઉગવાનો છે. ફાઇનલી આજ ઉગી જવાનો છે વિડીયોમાં. હા, અમે લઈ લીધું નવું ટ્રેક્ટર એટલે અમારે થોડોક લેટ થઈ ગયું બ્લોગ મેકવામાં. એક દિવસ ઓલું થઈ ગયું કેમ કે આવ્યું નહોતું એટલે મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું એટલે બધાને વેઇટ કરવી પડી. હાલે અમે જાવી સેવી હવે મુહૂર્ત કરવા ટ્રેક્ટરનું. તમે બ્લોગમાં માટે પગે લાગવા જઈએ છીએ એવી માટે ટ્રેક્ટર છે તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. આજે મજા આવશે. બધા ઘણા બધા આવેલા છે, મહેમાન છે એટલે અમે આવી ગયા માટે જો બધાને કેટલી ખુશી છે. ટ્રેક્ટર લીધું છે, કેટલા બધા આવ્યા છે ખુશીમાં સામેલ થવા. કામિદર બેન કેટલા બધાને ખુશી છે. હા જો ટ્રેક્ટર લીધું. જો મારી બેન મારી માસીની છોકરી કા જો કેટલા બધા ભેગા થયા છે. અમે જઈએ મઢે દીવા કરવાના છે. પછી આ બધું જો આવી ગયું અમારું ટ્રેક્ટર. કેટલા ટાઈમથી વેઇટ કરતા હતા. આ મહિને અમારે સુખના સૂરજ એટલા ઉગ્યા છે ને કે ત્રીજી ખુશી છે એમ. આપણે દીદીનું હતું ત્રીજી થાય ને. હા, એક જ મહિનામાં આવું નવું આખું વર્ષ ચાલતું રહે, સુખના સૂરજ ઉગતા રહે. હવે થઈ ગઈ છે બધી તૈયારી શરૂ. જો બેન ને બધા એટલું બધું કંકુ કોના પગ પડાવવાના છે? હા તો ભાઈ હાલો હવે તૈયારી શરૂ છે. તો ભાઈ બહાર બધા ઊભા છે. જો અમારા હસ્તીબેન પાડે છે પગલા. કાસ્તી પગલા પાડે છો. જો એનો હરખ જો કોણ લે કરશે ઉસે જો હાલ લે હા 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 હવે હસ્તીબેન ને ના બિહારી આપણે મંદિરે લઈ જવાના છે. હસ્તી બેહીશ ને. જો હસ્તીબેન ને અમે હવે ઈ જશે મંદિરે. કાસ્તી આયા જ બેહીને જવાનું છે હો. હવે જો લ્યો સ્વરાબેન હાલો. હા રેડી કા સ્વરા મોટું જો કેટલી બીવે છે. ફોટો પડી ગયો છે. વજન લાગી ગયો. બધાને વજન લાગી ગયો. હા લો મોટી ભાઈ કા વજન લઈ ગયો કલ્પેશભાઈ ને. સરાન બીક લાગી. જો દાદા જો દાદા કેટલામાં ટ્રેક્ટર છે તમારે? કેટલામાં ટ્રેક્ટર ઉપર બેઠા? કેટલામાં ટ્રેક્ટર ઉપર બેઠા તમે? ચોથું છે ને? કાકા છે ને દાદા પપ્પાના કાકા છે. ચોથા ટ્રેક્ટર ઉપર બેઠા છે. કાકા કી બેઠા ને ચોથું છે કાકા ને ટ્રેક્ટર. જો બા ની ત્રણે દેરાણી જેઠાણી, મમ્મી ને કાકી છે એવી રીતે બા ને કાકી આ ત્રણે દેરાણી જેઠાણી છે. મોટા બા મોટા બધાથી, પછી બા, પછી અમારા કાકી એટલે પપ્પાના કાકી કાકી એટલે પણ કાકી અમારા છે. કાકી રાખે હા. સમજો ત્રણે દેરાણી જેઠાણી ને કેટલું ભળે. તમે અત્યાર સુધી આટલા મોટા કોઈ દિવસ બાજ્યા? જો કેટલું છે. તમને કેવું ખરક છે આ સુખનો સૂરજ? પાંચમું છે ને કે ચોથું? પાંચમું. હા 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 જોઈ લો એને ત્રણે પાંચ ટ્રેક્ટર જોઈ લીધા. ને બહુ બને ત્રણે છે ને હારે જ હોય ને બેઠા હોય હારે ને હારે જ હોય બહુ બધા. માતાજી સુખી રાખે, આનંદમાં રાખે, ખાજા તાજા રાખે. પેંડા ખાઈ લીધા? માતાજી કૃપા વરસાવે. બીજું તો શું જોવે. આજ મોટો આનંદ, આનાથી વિશેષ કાંઈ નહીં.
તો કેટલો હોપ છે આજે જો આ મારા મમ્મી કાકી એને એવું બને કાકાજી માસી પેંડો ખાધો હા હો. જો કેમ રામજીભાઈ એમ તો ખાવી જ છે પેંડો ખા છો ભાવે તને પેંડો એમ પેંડા મસ્ત હોય ને હાલો બધા પેંડા ખાવા કાકા કા તમારે બોલાવાનું છે બધાને પેંડા ખાવા ના ના કાકા વ્લોગમાં નહીં આવે કાકા વ્લોગમાં જ નહીં આવે એ તો ખાય જ છે ને એ હરખાઈ એટલી ગઈ ને તો રહી ગઈ પેંડા ખાવામાં એને એમ જ હોય હવે માસી યાર મારા પૈસા ઘડી બેહવાનો ટાઈમ મળ્યો માંડ ચાર ના મારે બેને હવાણું કરી હતી કેમ ટાઈમ નતો 4-5 જેટલા લીંબુ ઉતાર લીધા કે નહીં મજા જ નથી આવતી ભાવના મજા નહોતો મમ્મી ને મજા આવતી અમે તો થોડાક દીધી નકરા સુખના સૂરજ તું કાઢે છે એટલે હમણાં સુખના સુરત ઉગાડવા પડે ને આપણે જો પેલા સારું નહીં પેંડા ખાવા મળે ગોળધાણા ખાવા મળે પેલા ઓપનિંગ હતું ને હવે પાછું ટ્રેક્ટર નું સુખના સૂરજ હજી કાંઈક આવું નવું સારું હાલત હજી કાંઈક નવું થઈ જાય આમાં. નવું આ બી આ જમનાર ભાઈ કમાશે કા હા હજી કમાશે હજી પાછું નવું કરશું પાછું હવે મોટર લેવાની હા એની તો હજી વાર છે એવું છે? એની વાર છે હજી. એ પેલા બીજું બધું કરવાનું છે લેશું ખરા હોય વેલા મોન. હમણાં મૂન થઈ જાય 15 દી ભેગા નથી થયા કા હા એટલું થઈ એ લીંબુ ઉતારતો હોય ને હું ભાવનગર બેઠો બેઠો એડિટિંગ કરતા તેમ થાય લાઈને 2 દી વયો જાઉં થતું હતું મજા આવે મજા આવે પણ હવે નીકળાય નહીં આજ તો સોમવાર છે તો એવડી મેળ આવી છે પર એક દિવસ રોકાઈ જવું છે બધા અહીં હવાણી શરૂ છે હાલો શરૂ છે ટ્રેક્ટર શરૂ અત્યારે શિયાળે મટે આજે કરીને ફૈજી બનાવે છે માસી છે તો કઈ છે નથી બનાવવાના ભાઈ માસી જ રાખવાના છે આપણે પછી ફૈજી ખવડાવે. એ હવે ટેવ પડી ગઈ હમણાંથી એવું છે ફૈજી કશો ફૈજી કરે છે. નહીં આપણે આપણી બાજુ વ્યવહાર રાખવાનો છે તમારે જો ફરવાનું ના આવે હે એ તો હું તો મસ્તીમાં કહું છું જમાઈ કઈ થઈ જાય જમાઈ કે છે તમે ના ના એવું ન કરાય તો જો ભાઈ ફાઇનલી થઈ ગયા બધા ભેગા મિત્તલબેન આપણે કીધું હતું ને નેક્સ્ટ બ્લોગમાં ભાઈ હશે કલ્પેશભાઈ તેમ કહેતા હતા બધા કોમેન્ટ કરતા હતા કલ્પેશભાઈ નથી આવતા બ્લોગમાં તો આજે જો ઈ પણ આવી જાય બ્લોગમાં તો આપણે વાડી આવી ગયા કાલે આપણે ટ્રેક્ટર લેવા ગયા હતા ત્યાંથી લઈને કે રવિવારે ગયા હતા આ સોમવાર થયો છે તો આજ સવારમાં જ સાંજે નીકળી જવાનું હતું તો મુહૂર્ત આપણે સાંજે 5 વાગ્યા પછીનું મુહૂર્ત હતું તો અત્યારે મુહૂર્ત રાખીને તો ભાઈ બધા ઘરે બેઠા છે હવે બધા વહી ગયા છે ને આપણે અહીંયા રહ્યા છીએ હાલો તો હાલો હાકી લ્યો હાલો અમને આવડતો જ ને તો હું નીકળ ક્યાંય નીકળી ગયા તમે શીખી છે એક બાજુ ગેર તારે પડે ને મિત્ર બ્રેક મારે વળી પછી જો આ બ્રેક લીવર અને કલશ કરસ આવી શરૂ પછી દાદી સીધા આંબાની ઓળ નીકળી હોય ને હા એક આંબાની ઓળ ખેડી નાખો એક કામ કરો એક દિવસના વ્લોગમાં એમ બી ખેડતી કશું વાત ના આપણે કેવું છે ખેડૂતને આપણે માટે બધાને કેમ 4 વ્હીલ લે ખુશી હોય ખેડૂતને શું હોય ટ્રેક્ટર લે હોય એટલે કેટલી ખુશી હોય ન્યૂ બ્રાન્ડેડ આવી ગયું છે એમ હા ખેડૂતને તો આ જ છે ને આપણે તો એટલે આપણે ખુશી તો હોય જ છે ને બધાને 4 વ્હીલ લઈને ખુશી હોય ને એ આપણને આમાં ખુશી હોય તો આપણે હજી આજ નથી આજ બરાબર દેમાય પગાર દેવાની છે આજ મંદિરે પગાર દેવાની જઈ ગઈ તમારે બેહું છે હજી જવાનું છે બાખાલાલ ગામમાં બ્લડ જેવું માં ત્યાં ટ્રેક્ટર લઈને જવાનું છે ત્યારે આપણે જોયું લોગમાં એવું થશે અંધારું થઈ જશે તો ના તો એ તે જોયું છે હે બનશે તો બનાવી નાખશું ના એમ જ કહું છું બનશે તો બનાવી નાખશું કારણ કે માતા લઈ જઈશું આપણે તો અંધારું થઈ જાય જોયું કેવું અંધારું થાય છે કેટલું લાઇટ રહેશે પછી લાઇટમાં બ્લોક હરકો આવતો ના એવું થાય હા આ મહિને સુખના સુરજ ઘણા હોય હા આ મહિને ઘણા સુખના સુરજ છે મિત્તલ હજી એક બાકી છે સુખનો સૂરજ આ વર્ષમાં અમારે મિત્તલબેન ના નીટ ને ટકાવારી હારી આવી જાય ને ટકાવારી બોર્ડ નું રિઝલ્ટ આવવાનું છે હા ઈ એક હારું આવી જાય ને એટલે અમારે ખુશી છે કમી દમ હા તો મિત્તલબેન નો એક એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે હવે ખાલી નીટની કઈ તારીખે છે ત્રીજી 3 તારીખે તો નજીક જ આવી ગઈ ને એટલે તે બ્લોગ માં એને લેવું હોય પણ ઓછી આવે હા એવું થાય છે એને તૈયારી કરવાની હોય તો થોડો બધા કે એટલે ટાઈમ કાઢે છે કમી દમ અગર એને હમણાં થોડાક દિવસ વાંચવા દેવું પડે ને હા તો અમારે મિત્તલબેન તૈયારી કરે છે તો એને એક્ઝામ પૂરી થાય પછી ફ્રી થઈ જાય છે એમ પછી નીટનું એક્ઝામ કેવું આવે છે એની ઉપર અને બોર્ડનું એક્ઝામ રિઝલ્ટ ને નીટનું કેવું આવે એની ઉપર એને સારું આવે તો સારું MBBSમાં મળી જાય મારા મિત્તલબેનને કા મિત્તલ હે ને હા મિત્તલબેન MBBSમાં મળે તો તને ભણવાનું છે એ બોલી છે પછી બાકી BSc નર્સિંગ એવું કંઈ કરવાનું જ ના
મોટી તૈયારી આખા તો નવું ટ્રેક્ટર લીધું છે એને હાંકવાનું છે હવે મિત્તલ નીટમાં મળે ને તો જ તે બાકી નકર તો કાંઈ નહીં બીએસસી ના ના મસ્તીની વાત છે મસ્તી એવું કહેવાય છે પ્રેશરમાં રહીને માસે એમ હવે આરતી હાટું તો પ્રેશર ન દેવાય ઉડતાનું પ્રેશરમાં કાંઈ બીએસસી નર્સિંગ લઈ લેવાનું પણ રિનીટ નહીં કરવાનું એવું થોડું છે રિનીટ કરવા વાળા ત્યાં પણ ઈ તો કરવા વાળા જેને આમ શું કહેવાય એમબીબીએસ માં લેવું તું હોય ઈ બધા રિનીટ કરે ને તારો પ્લાન નથી એવો કઈ ના એમબીબીએસ માં નહીં હોમિયોપેથી આયુર્વેદિક ફાર્મસીમાં છે પ્લાન હા તો આંબા કર્યા જ છે જો એગ્રીકલ્ચર એગ્રીકલ્ચરમાં લઈ લે હા એક કામ કરી એગ્રીકલ્ચરમાં લઈ લે પછી આપણે બે વાડીમાં રેવી અરે બે નવી શોધ કર્યા કરી અહીંથી શું થશે એમ કર્યા કરવાનું આપણે બે ને એમ એવું કરશે તો હું ક્યાં જઈશ તું બ્લોગ બનાવશે એની બે કામ કરશે હા તો હતા યાર અને મારે બધા એટલી હારી કોમેન્ટો કરો છો ભાઈ કે આટલા અમને વધારે મજા આવે એટલે મજા એટલે આવે વધારે કે તમારી કોમેન્ટ્સ વાંચી ને પછી આમ વધારે એમ થાય કે હાલો આ બ્લોગ હવે પછી આ બનાવવો છે એમ બને એટલે ટ્રાય કરતા જ રહી કે ભાઈ બ્લોગ બને એમ કાલનો એક નહોતો આવ્યો બાકી ડેઈલી બ્લોગ આપણે તો એલા ભાઈએ કોમેન્ટ કરી કે કાલ વાટે હતા તો સોરી ભાઈ કેટલું ઓલું થયું કે ના ના હવે મેકવા પડશે તમારો રિસ્પોન્સ એટલો સારો આવે ને તો વધારે ખુશી થાય કે નહીં મેકશું અહીંયા સુધી સફર કે એટલા સબસ્ક્રાઈબ આપણા ફેમિલી યુટ્યુબ ફેમિલી એટલું શું છે વિચાર્યું નહોતું ટૂંક સમયમાં આટલું બધું થઈ જાય છે પણ થઈ ગયું એવું વિચાર્યું નહોતું સપોર્ટ કરતા રહેજો એટલે અમને વધારે મજા આવે અમે વધારે બોલતા શીખવી કાકા છે તો બોલવામાં થોડુંક ઓલું થાય છે પણ ટ્રાય કરવા છે એટલે હા બોલવામાં જે થોડુંક ઓલું થઈ જાય પણ ટ્રાય કરતા રહીશું કાંઈ ભૂલ હોય તો પછી જરૂર કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ ભૂલ પડે છે તો આપણે નેક્સ્ટ ટાઈમ એ સુધારવાની કોશિશ કરીશું તો હા પેન્ટ અહીંયા હતા ને ત્યાં લઈ ગયા તો બસ આજના વ્લોગમાં અત્યારે તો કાંઈ છે નહીં હવે એવું હા અત્યારે હવે એન્ડ હવે બ્લોગનો એન્ડ કરવી એમ કારણ કે મહેમાન બધા ઘરે બેઠા છે ચા પાણી બનાવ્યા છે ખુશીમાં તમે આગળ જોયું ને કે મેં તમને બતાવ્યા કે કેટલા બધા આવેલા હતા અમારી પાસે એટલું ખુશીમાં અમારી પાસે ભેગા બહુ બધા થાય બધા ખુશ હોય પાડોશી છે બધા એમ એવું છે બધું પાછા આપણે આજ વાડી આવ્યા છે તો કાલે સવારમાં પાછા ભાવનગર વૈયા જવાના છીએ પછી અમારે યાદ જ કરવાનું રહે રોજ કલ્પેશ નું નામ હા એમ મજા આવે તો કે ભણને તો હાસું કહો ને ભાવનગર કરતા વાડીએ વધારે મજા આવે ટાઈમે જમવા મળે કામ તો જો કામ તો ખેતીવાડીનું કરો કે નોકરી કરો કામ તો બધે કરવું જ પડે અહીંયા પોતાનું છે ન્યાય પોતાનું જ છે તો પણ મને વાડીએ વધારે મજા આવે હમણાં એક વર્ષ વ્યવસ્થા રહી ગયો ને અહીંયા એમાં વાડીનો મોહ વધારે લાગ્યું તો એ આપણે અઠવાડિયા 15 દિવસે આવશું નક્કી જ કર્યું છે શનિ રવિમાં આટો મારી જવાનો વાડીએ તમે બધા એમ કહો છો કે કલ્પેશભાઈ વ્લોગમાં નથી દેખાતા એ અલગથી મૂકશે પણ અલગથી એનો કેમ કે આપણે તો બધા ભેગા થઈએ નહીં 10-15 દિવસ એકાદી વાર ભેગા થઈશું નકર એ અલગથી એના લેબનો મૂકશે આમાં ભાવનગર વ્લોગ મેકવામાં એવું થાય કે લેબે હોય હું અને અત્યારે નવું શરૂઆત છે ડૉક્ટરોને મળવા ગયેલો હોય પછી જે ટાઈમે ફ્રી હોય સવારમાં ઘડીક ફ્રી હોય અને બપોરે ફ્રી હોય તો લેબે રહેવું પડે એમ થાય એટલે વ્લોગ શૂટ કરવાનો કાંઈ ટાઈમિંગ જ નહોતો આવતો તો બેને આપણો સપોર્ટ એટલો કર્યો છે ને બધું સંભાળી લીધું છે તો સારું છે હા તમારો આભાર કે આપણે ટ્રાય કરતી રહો બેન ટ્રાય કરતી રહે અને તમારા સપોર્ટના લીધે થઈને હા તમારા સપોર્ટના લીધે એ તો સાચી વાત છે નકર એને બહુ શરમ લાગતી વ્લોગમાં આવતી જ નહીં હું આવતી હોત આમ કે ઈ લે વ્લોગમાં લે તો મને નહીં લેવાની કા એવું કહી દીધી ના પાડી મને શરમ લાગે એવું પેલો વ્લોગ એને બનાવ્યો ને હાલ્યો પછી એમ થયું કે નહીં બનાવવા છે બધા રિસ્પોન્સ આવ્યો ને એટલે તમારા રિસ્પોન્સથી જ બેન વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે પેલા મને આવું એમ જ નહોતું વ્લોગમાં તો હાલો તો હવે બાય કહી દઈ હે દેશી હાલો હું લઈ જાઉં તમને એવું કરવું છે પાછું રહેવાનું છે હા પાછું રહેવાનું છે જે ભાવનગર જવાનું છે મારે લેબની જરૂરત જ છે તો હાલો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ હવે જો આવો સપોર્ટ કરો છો એવો ને સપોર્ટ કરતા રહેજો ને હું હવે જઈશું હું મળીશ નેક્સ્ટ વ્લોગમાં જે 2 વ્લોગમાં હું અહીંયા મળીશ તમને પછી જઈશ ભાવનગર એટલે આને પછીનો વ્લોગ પણ જોજો તમારી ફરમાઈશ જે હતી આપણી બનાવવાની પૂર્ણ કરશું હા એ તમે કોમેન્ટ કરીને કહેજો ભાઈ પેલા બેન ને ભાઈ જે આપણે કોમેન્ટ કરી હતી કે નેક્સ્ટ વ્લોગ આનો બનાવીજો આપણે એ જ વ્લોગ બનાવવાના છીએ કાલમાં તો મળીએ કાલના વ્લોગમાં આવજો બાય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય